હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અમદાવાદમાં પ્રેમીના અત્યાચારથી કંટાળીને પ્રેમિકાએ જ પ્રેમીની ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। પ્રેમી દ્વારા શારીરિક સંબંધ માટે દબાણ કરતા પ્રેમિકાએ તેની હત્યા કરી દીધી હોવાની માહિતી મળી છે। મળતી માહિતી મુજબ મૃતક મહિલાને ઘણા સમયથી માનસિક ત્રાસ આપતો હતો, જેનાથી કંટાળીને મહિલાએ હત્યાને અંજામ આપ્યો હતો। તો જે હા મિત્રો, મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મહિલા સબાના ખાતુન રફીક શાહે પોતાના પ્રેમી હૈદર શાહની ઘાતકી હત્યા કરી છે। પ્રેમી હૈદરના શારીરિક શોષણથી કંટાળીને હત્યાને અંજામ આપ્યો છે। ઘટનાની વાત કરીએ તો દિલ્હી લીમડામાં A1 નગરમાં વહેલી સવારે મૃતક હૈદર શાહ આરોપી સબાના ખાતુનના ઘરે પહોંચ્યો હતો અને શારીરિક સંબંધ માટે દબાણ કરી રહ્યો હતો। એ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થતાં મહિલાએ ઘરમાં રાખેલા ધોકાથી હૈદરના માથા પર ફટકા માર્યા હતા। સાથે જ ડિસમિસથી હુમલો કરી તેની હત્યા કરી દેવામાં આવી રહી છે। તો જ્યાં હા મિત્રો, મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। 2 સંતાનની માતાને પ્રેમીની વિકૃત માનસિકતાથી કંટાળી હત્યા કરતા સનસનાટી મચી ગઈ છે। દાંડી લીમડા પાસે પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલા આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે સમગ્ર મામલે ગેરકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સબાના ખાતુન અને હૈદર શાહ વચ્ચે 1.5 વર્ષથી અનૈતિક સંબંધ હતા। મૃતક હૈદર શાહ આરોપી મહિલાનો સંબંધમાં નણદોઈ થતો હતો। આરોપી મહિલા સબાના ખાતુન મૂળ યુપીના ગોરખરની રહેવાસી હોવાની દ્રશ્યો સામે આવી રહ્યા છે। તેના પ્રથમ લગ્ન મૃતકના સાળા સાથે થયા હતા। 1.5 વર્ષ પહેલા મૃતક હૈદરની પત્ની બીમાર થતાં આરોપી મહિલાને યુપીથી અમદાવાદ સાર સંભાળ માટે લાવ્યો હતો। આ દરમિયાન હૈદર અને સબાના ખાતુન વચ્ચે અનૈતિક સંબંધ બંધાયા હતા। તો જે હા મિત્રો, ઘટનાની જાણ સબાના પ્રથમ પતિને થતાં છૂટાછેડા આપી દીધા હતા, જેથી હૈદરે પ્રેમિકાને સાચવવા માટે અમદાવાદમાં બીજું ઘર રાખ્યું હતું। પરંતુ આરોપી સબાનાએ હૈદરને લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું। પરિણીત હોવાના કારણે મૃતકે લગ્ન ન કર્યા, પરંતુ પ્રેમિકાના બિલાલ નામના અન્ય યુવક સાથે 10 મહિના પહેલા લગ્ન કરાવી દીધા હતા। ત્યારબાદથી મૃતક પોતાની પ્રેમિકા સાથે શારીરિક સંબંધ રાખવા બળજબરી અવારનવાર કરતો હતો, જેનાથી કંટાળીને મહિલાએ પ્રેમીની હત્યા કરી દીધી હોવાની તપાસમાં સામે આવ્યું છે। તો જે હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।